નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, તાજેતરમાં એક ખૂબ કરુણ ઘટના બની. મધ્યપ્રદેશના જબલપુરમાં આવેલા બરગી ડેમ પર એક બોટની દુર્ઘટના થઈ. આ ઘટનામાં 9 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં બાળકો પણ છે. અને આ ઘટનાનું એક દ્રશ્ય લોકોને હચમચાવવા માટે પૂરતું બન્યું. આ દ્રશ્ય એવું હતું કે આ બોટમાં સવાર એક માતા અને તેમનો પુત્ર જ્યારે બોટ ડૂબી રહી હશે ત્યારે એ માતાએ પોતાના પુત્રને બચાવવા માટે જે અંતિમ પ્રયાસો રૂપે તેમને છાતી સરસો ચાપીને બચાવવાના જે પ્રયાસો કર્યા છે, તે જ હાલતમાં તે માતા અને પુત્ર બંને મૃત અવસ્થામાં મળી આવે છે. આ દ્રશ્ય વાયરલ થઈ ગયું અને લોકોમાં હાહાકાર મચી ગયો, અરેરાટી વ્યાપી ગઈ. અને આ બરગી ડેમ બોટ દુર્ઘટનાના જવાબદાર કોણ, કોની બેદરકારી, કોની ગુનાહિત બેદરકારી, તેની તપાસ કરવાની માંગ થવા લાગી, તેને સજા કરવાની માંગ થવા લાગી. પરંતુ આજે આપણે જે ચર્ચા કરવી છે તેમાં એ વાત છે કે શું આ પ્રથમ ઘટના છે કે શું આ અંતિમ ઘટના પણ હોઈ શકે? આવી કેટલી ઘટનાઓ બને છે. ગુજરાતમાં હરણી બોટકાંડની ઘટનામાં બાળકો મૃત્યુ પામ્યા જ હતા. રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ થયો, તેમાં બાળકો મૃત્યુ પામ્યા જ હતા. સુરતની અંદર તક્ષશિલા અગ્નિકાંડની અંદર પણ બાળકો મૃત્યુ પામ્યા હતા. કેટલાને સજા થઈ, તે કેસનું શું થયું, તે વિશે આજે કોઈ ચર્ચા થતી નથી. તેનું કારણ શું છે અને આવી ઘટનાઓ ઘટવાનું કારણ શું છે, તેના વિશે આજે આપણે ચર્ચા કરવી છે. મિત્રો, પહેલું તો આવી ઘટનાઓનું કારણ ભ્રષ્ટાચાર છે. દેશભરમાં આ ભ્રષ્ટ તત્વોની કામ કરવાની એક સરખી પેટર્ન હોય છે. તેમનામાં એક સરખી લાલચ હોય છે, એક સરખી પૈસા કમાવાની ભૂખ હોય છે. એટલે સરકારી એસઓપીને સાઈડમાં રાખીને, તાક પર રાખીને આ બોટનું નિયમન થાય છે, ફાયર સેફટીનું જોવાય છે, સ્કૂલ બસો, સ્કૂલ વાહનો પણ એવી રીતે ચાલે છે, ઘણી તો સ્કૂલો પણ એવી રીતે ચાલે છે. અને પરિણામે બાળકો પર જોખમ વધી જાય છે. અને જ્યારે આ બધું રૂટીનમાં ચાલતું હોય ત્યારે કોઈ ધ્યાન આપતું નથી. પરંતુ જ્યારે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે હોબાળો મચી જાય છે. પછી શું થાય? હોબાળો મચે, લોકોમાં આક્રોશ વધે. તો આનું પરિણામ નથી આવતું. તેનું આ બીજું કારણ આપણે કહીએ છીએ કે જ્યારે હોબાળો થાય ત્યારે તપાસ પંચ નિમાય, તાત્કાલિક એક્શન લેવાય, જે તે જવાબદારોની ધરપકડ થાય, તેમની મિલકતો જપ્ત થઈ જાય, વગેરે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ લોકોનો આક્રોશ શાંત થતો જાય, કોર્ટમાં તારીખો ઉપર તારીખો પડવા લાગે. જવાબદારો વગદાર જ હોવાના, જવાબદારો પૈસા આપવા વાળા ભ્રષ્ટાચારી જ હોવાના, અને તેમની પાછળ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટતંત્ર પણ હોવાનું, તે પણ જવાબદાર હોવાનું, અને તેમને ત્યાં રાખનાર, તેમને બચાવનાર મોટા માથા પદાધિકારીઓ પણ હોવાના. એટલે એક પદ્ધતિ અનુસાર કામ કરવામાં આવે. જનાક્રોશ જાગે એટલે તપાસ પંચ નિમાય, તપાસની જાહેરાતો થાય, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી વાતો થાય. પછી શું થાય? કોર્ટમાં તારીખો પડે, ક્રમશઃ જવાબદારોને જામીન મળી જાય, તે બહાર આવી જાય. પછી ધીમે ધીમે સાક્ષીઓને ફોડવાનું, પુરાવા સાથે ચેડા કરવાનું વગેરે કામગીરી શરૂ થઈ જાય. અને એક સમય એવો આવે કે આવા લોકો પુરાવાના અભાવે છૂટી જાય.
તેઓ બહાર તો હોય જ છે, પણ નિર્દોષ છૂટી જાય અને ફરી પાછા એનું એ કામ કરવા લાગે. આપણે જોઈએ જ છીએ કે ઘણા બધા આવા લોકો જે ક્યાંક ને ક્યાંક કાંડમાં સંડોવાયેલા હોય છે, તેમની ધરપકડ પણ થઈ હોય છે, તેમનો કેસ પણ ચાલ્યો હોય છે અને તેઓ નિર્દોષ પણ છૂટ્યા હોય છે. એટલે સરકારી તંત્રના મેળાપીપણા વગર આ વસ્તુ શક્ય નથી કે કોઈ બોટ છે તો બોટની અંદર કેટલા બાળકો ભરવા, તેમની અંદર સેફટીની શું શું વ્યવસ્થા છે, અચાનક બોટ ડૂબે તો શું કરવાનું વગેરે કોઈ પણ પ્રકારનું જેમને નિરીક્ષણ કરવાનું હોય છે તેઓ તેમનું કામ કરતા નથી. કોઈ જગ્યાએ આગ લાગે, એ આગ લાગ્યા પછી તે સ્કૂલ છે, ટ્યુશન ક્લાસીસ છે કે અન્ય કોઈ જગ્યા છે કે કોઈ બાળકોની રમતગમતની જગ્યા, ગેમ ઝોન જેવી જગ્યા છે, તો ત્યાં બચાવના શું શું સંસાધનો છે, આગ લાગી હોય તેવી અવસ્થામાં બાળકોને બહાર નીકળવાની શું વ્યવસ્થા છે, તો તે તપાસ કરવાની જવાબદારી કોની? તો તે જ તેમાં હિસ્સેદાર હોય, તે જ વ્યક્તિ તેમાં ભાગીદાર હોય, તેમણે જ પૈસા લઈ લીધા હોય તો મંજૂરી તો ધડાધડ મળી જવાની. પરિણામે એ વાત બને છે કે આ ભ્રષ્ટાચારીઓ ભારતના ભવિષ્યને ક્રમશઃ ધીમે ધીમે ભરખી રહ્યા છે અને સરકારમાં બેઠેલા ભ્રષ્ટ લોકો અને તેમને છાવરતા લોકો તેમને આડકતરું સમર્થન આપે છે, તેમને પીઠબળ આપે છે. રાજકોટ ગેમ ઝોન હોય કે મોરબીની દુર્ઘટના હોય કે સુરતની દુર્ઘટના હોય, હરણી બોટ કાંડ હોય, દરેક વખતે વાતો થાય છે, ખૂબ બધો ઉહાપો થાય છે અને અન્ય કોઈ નવી ઘટના બને, સમયાંતરે આ ઘટનાને ભૂલાવી દેવામાં આવે છે અને ફરી પાછું જે છે તે સ્થિતિ થાય છે અને જ્યારે કોઈ નવી દુર્ઘટના બને ત્યારે જ તંત્ર જાગે છે. પરંતુ પેલા જૂના કેસોની અંદર કોને કેટલી સજા થઈ તે એક ઉકેલ માંગતો પડ્યો છે. હવે આમાં નુકસાન કોને થાય છે? નુકસાન એ લોકોને થાય છે કે જેમનું વહાલસોયું બાળક ગયું હોય. દરેક વ્યક્તિ માટે મૂડી કરતા, તેને આજીવન મૂડી કરતા તેમનું બાળક કિંમતી હોય છે. તેમના માટે આ દુઃખ કાયમી રહી જાય છે. આ તેમનું એકમાત્ર નુકસાન હોય છે, બીજા કોઈને કશું નુકસાન થતું નથી. કોઈ સ્કૂલ વાહન ગેરકાયદેસર ચાલી રહ્યું છે, તેમાં ગેસ કીટો ફિટ થયેલી છે, તેમાં આગ લાગી કોઈનું મૃત્યુ થયું, આવી રીતના કોઈ પ્રવાસમાં કોઈ બોટ પલટી ગઈને તેમનું મૃત્યુ થયું, કોઈ ગેમ ઝોનની અંદર આગ લાગી, કોઈ એવા મોલની અંદર આગ લાગી જ્યાં બાળકો છે તો તેમના મૃત્યુ થયા, તો કોઈને કશું થતું નથી. અંતે ભ્રષ્ટાચારનો ભાઈ ભ્રષ્ટાચાર, એમને પણ ભ્રષ્ટાચાર આચરીને છોડી દેવામાં આવે છે. જો દાખલારૂપ સજા થતી હોય તો ગવર્મેન્ટની SOP નું પાલન થાય, ફાયર સેફટીનું પાલન થાય, બોટની અંદર બેઠા તો તેમાં સેફટીનું પાલન થાય, લાઈફ જેકેટ પહેરાવવામાં આવે, બેસતા પહેલા પહેરાવવામાં આવે, તેમની અંદર આજુબાજુ તરવૈયાઓ રાખવામાં આવે કે કોઈ બાળકો છે, કઈ ઘટના બની તો એ તરવૈયાઓ તેમને બચાવી. પરંતુ આવું કશું જ બનતું નથી. આવી કોઈ ઘટના બને ત્યારે હોબાળો થાય, ઉહાપો થાય અને ફરી પાછું ઘીના ઠામમાં ઘી પડી જાય. જેમના ઘરમાંથી વ્યક્તિ ઓછું થયું છે તેમને એકમાત્ર નુકસાન થાય, બાકી જેમને માલ ખાધો છે તે થોડા પૈસા તેમાંથી વાપરી અને ફરી છૂટી જાય. આ જ પદ્ધતિ પહેલા ચાલતી હતી, ઘટના બને ત્યારે થાય છે અને ભવિષ્યમાં પણ અત્યારની સ્થિતિ જોતા આપણને એવું લાગે છે કે આમ નમ જ ચાલતું રહેશે. જય હિન્દ, જય ભારત.